શું તમે ક્યારે અરીસા સામે ઉભા રહીને તમારી પોતાની આંખોમાં જોઈને પોતાને સવાલ કરો છો, હું ખરેખર કોણ છું? 1 મિનિટની રીલ્સમાં હું મોટિવેશનની મોટી મોટી વાતો કરું એ જોતી વખતે કદાચ તમને પણ લાગતું હશે કે આની લાઈફ કેટલી પરફેક્ટ છે, પણ હું અસલી જિંદગીમાં પણ એવી જ છું એ સવાલ તમને પણ થતો હશે. આજે ફેન્સી લાઈટ નહીં, બહુ કેમેરા એંગલ નહીં અને બહુ શો ઓફ નહીં. આજે હું, તમે અને આપણી આ અલગ મલકની વાતો. ચાલો આજે મારી ડાયરીના રાજ ખોલું અને તમને બતાવું કે મોટિવેશન ડિમ્પલની પાછળ અસલી ડિમ્પલ છે કોણ. ઘણા લોકો મને મેસેજ કરે, ડિમ્પલ તું આટલું પોઝિટિવ કેવી રીતે રહી શકે, તારી લાઈફ કેટલી સોર્ટેડ છે. પણ સાચું કહું, હું પણ તમારા જેવી જ છું. હું પણ હંમેશા પોઝિટિવ નથી રહી શકતી. મને પણ ગુસ્સો આવે, એકલા બેસીને રડવાની ઈચ્છા પણ થાય અને ક્યારેક તો એવો વિચાર પણ આવે કે બધું છોડીને હું કેમ દૂર જતી રહું અને લાઈફની નવી શરૂઆત કરું. આપણે બધા એક જ હોડીમાં સવાર છીએ. સંઘર્ષના ચહેરા બહુ અલગ અલગ હોઈ શકે. આખું અઠવાડિયું મારા માટે બહુ કન્ફ્યુઝિંગ હતું. કામનું પ્રેશર અને લોકોની અપેક્ષા, આ બધાની વચ્ચે દોડતા દોડતા મને એક વાત સમજાઈ કે આપણે બીજાને ખુશ કરવામાં પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જઈએ છીએ. આ ડાયરી લખતા લખતા આજે મારી જાતને મેં એક સવાલ પૂછ્યો, ડિમ્પલ ખરેખર ખુશ છો કે તો બસ માત્ર ખુશ હોવાનો અભિનય કરે છે? અને એ જ સવાલ હું તમને પૂછવા માંગુ છું. તમે પણ તમારી જાત સાથે કે છેલ્લે ક્યારે વાત કરી હતી? આપણે અરીસામાં જોઈને આપણી ભૂલો તો રોજ કાઢીએ છીએ, પણ ક્યારેક પોતાની આંખોમાં આંખ પરોવીને એવું કહ્યું છે કે તું જેવી છે કે જેવો છે બહુ મસ્ત છે? જો નથી કહ્યું તો આજે રાત્રે સુતા પહેલા ચોક્કસ કહેજો. આ દુનિયા તમારી ભૂલો કાઢવા માટે લાઈન લગાવીને બેઠી છે, પણ તમે જો તમારા પોતાના ફેવરિટ નહીં બનો તો કેવી રીતે ચાલશે? રવિવારની આ ડાયરી કોઈ ધ્યાન માટે નહીં, બસ મારા અને તમારા દિલના તાર જોડવા માટે છે. દર રવિવારે આવી જ ડાયરીનું આપણે એક નવું પાનું ખોલીશું. ત્યાં સુધી થોડુંક તમારા માટે જુઓ, થોડું તમારા પોતાનામાં મસ્ત રહેતા શીખો. આવજો. જય શ્રી કૃષ્ણ.